મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ તથા આ રાધા કૃષ્ણના સાનિધ્યમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સંતગણ તથા તમામ ભક્તોને મારા જય શ્રી રામ. કહેવાય છે ને, અબ મોહીબા ભરોસા હનુમંતા, અબ મોહીબા ભરોસા હનુમંતા, બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. મિત્રો, આપણા ઉપર જો હરિ કૃપા હોય ને તો જ આપણને આ સંતોનું સાનિધ્ય મળે, બાકી તો સંત સમાગમ દુર્લભ છે મિત્રો. અને મને પણ મારા ઉપર ઈશ્વરની કૃપા હોય એવું લાગે છે, જેથી મને આ સંતો વિશે વચ્ચે બોલવાનો મોકો મળ્યો છે. સંતો તો આ સમાજને અજવાળતા દીવાઓ છે. તેઓ જીવને શિવ સાથે જોડવાનું કાર્ય કરે છે અને તેઓ આ પામર જીવોને ઈશ્વરની ઓળખ કરાવવાનું કામ જ આ સંતો કરે છે. માટે જ કહેવાનું મન થશે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદિયો બતાય. અને મિત્રો, આપણા ભારતીય ભૂમિમાં તો અનેક એવા મહાન સંતો થઈ ગયા છે કે જેઓ ભગવાન સામે પણ પટકાર ફેંકી શકતા હતા. જેવા કે સંત સુરદાસ કહેતા હતા કે હું મારા હાથને ફેલાવું તો પ્રભુ તારી ખુદાઈ દૂર નથી, પ્રભુ માંગુ અને તું આપ એ વાત મને મંજૂર નથી, પ્રભુ મારે તને જોવો છે પણ તારે દેખાવ નથી, તો કરી લે આજે ફેસલો, કાં તું નથી ને કાં હું નથી. ને મિત્રો, આપણી આ ભારતીય ભૂમિ એટલી પવિત્ર અને મહાન છે કે જેમાં ખુદ ઈશ્વરને પણ જન્મ લેવાનું મન થાય. માટે જ કહેવાનું મન થશે કે આ ભૂમિમાં જો શબ્દ શોધવા જાવ ને તો સંહિતા નીકળે, કૂવો ખોદવા જાવ ને તો સરિતા નીકળે, મહાભારત જો વાવો ને તો ગીતા નીકળે, અને આજે પણ જો જનક આવીને હળ ચલાવે ને તો ધરતીમાંથી સીતા નીકળે. અને મિત્રો, આ ઝુંડ ગામની ભૂમિ પણ એટલી જ પવિત્ર અને સદભાગી છે, જેથી જ આજે આ પ્રાણ પ્રતિષ્ઠાનું મહાન કાર્ય અહીંયા થઈ રહ્યું છે. અને મિત્રો, આ કાર્યમાં કોઈ વિઘ્ન આવે જ નહીં એનો મને વિશ્વાસ છે, કારણ કે આ ગામ ઉપર તો ઈશ્વર ને અલ્લાહ એટલે કે પીર દાદાની મહેર છે. અને આ ગામના યુવાનોએ તન, મન અને ધનથી સેવા કરી છે. અને મિત્રો, આ લાખો રૂપિયા ખર્ચીને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો ઉદ્દેશ્ય આપણામાં ભારતીય સંસ્કારોનો વારસો જળવાઈ રહે એ માટેનો છે. જો આપણે રોજ સવારે ઉઠીને રામ ભગવાન, સીતા માતા અને રાધા કૃષ્ણના દર્શન કરશું અને તેમનો જીવનનો એક પણ ગુણ આપણામાં આવી જાય ને મિત્રો, તો આપણું જીવન એ ધન્ય બની જાય. અને મિત્રો, રામ ભગવાને પોતાના પિતાના માટે થઈને 14 વર્ષનો વનવાસ કર્યો હતો, જ્યારે આજના યુવાનો તો પોતાને માતા પિતાને 2 ટાઈમ સરખું જમવાનું પણ આપી નથી શકતા. તેઓ જ્યારે જીવતા હોય ત્યારે તેમને સાચવવાના વારાઓ કાઢે છે, અને તેઓ જ્યારે અવસાન પામે ત્યારે ગામ જમાડે છે, લાખો રૂપિયાનું વધારાનું ખર્ચ કરે છે. પણ મિત્રો, એ સાચો ધર્મ નથી. સાચો ધર્મ એ મા બાપની સેવામાં જ છે, માતા પિતાના ચરણોમાં જ 4 ધામ છે. ને મિત્રો, પ્રભુ શ્રી રામે પોતાના ભાઈને માટે થઈને પોતાની રાજપાટનો ત્યાગ કર્યો હતો, જ્યારે આજના યુવાનો તો મિલકત માટે થઈને પોતાના ભાઈનો ત્યાગ કરી દે છે. અને આજના યુવાનો એ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં નથી રાખી શકતા અને તેઓ વ્યસન અપનાવે છે. મિત્રો, વ્યસન માત્ર ને માત્ર આપણા યુવાધનને બરબાદ કરવાનું જ કાર્ય કરે છે. માટે જ કહેવાનું મન થશે કે ગુટકા કદી ખાશો નહીં, શરીર સિદ્ધ બગાડો, ઘસો નહીં કદી છીકણી, જુગાર નથી સારો, પત્તાને તમે પડતા મૂકો, પાછળનું વિચારો, દારૂ કદી પીશો નહીં, દારૂ એ દાંત વાળ્યો, ચા બીડી અને દારૂ એ તો બરબાદીનું બારું, સમજીને સૌ છોડજો એ જ કહેવાનું છે મારું. માનશો તો માન રહેશે, સમાજ ગણશે સારા, નહીં માનો તો તમે જાણો શું જવાનું છે મારું. હર્ષ પટેલ કહે છે આપને કે વ્યસન છે વાયડા, લાખ વાતે સમજાવો પણ ભૂલે નહીં કદી ભાયડા. મિત્રો, આજની યુવતીઓને પણ સીતા માતાના દર્શન કરીને તેમનામાંથી ગુણ લેવાની જરૂર છે, કારણ કે સીતા માતાએ પોતાનો ધર્મ અદા કરીને 14 વર્ષ પોતાના પતિ સાથે વનવાસ ભોગવ્યો હતો, જ્યારે આજની નારીઓ તો
ફેશનમાં ને ફેશનમાં પોતાનો ધર્મ ભૂલી ગઈ છે. માટે જ કહેવાનું મન થશે કે હતી એક પનઘટની નારી, આજે એ છે ફેશનની મારી. ઘૂંઘટની દુનિયામાં રહેનારી એ નારી, આજે ટૂંકા વસ્ત્રવાળી થઈ ગઈ એ નારી. પતિને જ પરમેશ્વર સમજનારી એ નારી, આજે પતિ બદલતી રહેતી એ નારી. સુખ અને દુઃખમાં સાથે રહેનારી એ નારી, આજે પોતાનું જ અસ્તિત્વ ભૂલી ગઈ એ નારી. ને મિત્રો, માતા ઉર્મિલાએ પોતાના કુટુંબના સેવા કરવા માટે થઈને પોતાના પતિ માટે 14 વર્ષનો વિયોગ સહન કર્યો હતો. જ્યારે આજની સ્ત્રીઓ તો પોતાના સુખ ચેન માટે પોતાના પતિનો જ તેના મા બાપથી વિયોગ કરી નાખે છે. અને મિત્રો, તેમાં વાંક તે દીકરીના મા બાપનો છે. કારણ કે આજના મા બાપ પોતાના દીકરીને કરિયાવરમાં જીવન જીવવાની તમામ ચીજ વસ્તુઓ તો આપે છે, પણ ત્યાગ, બલિદાન, સહનશીલતા જેવા ગુણો શીખવતી નથી, જેથી તેમની દીકરી એક શ્રેષ્ઠ પુત્ર વધુ બની શકતી નથી. અને આજના મા બાપ એ પોતાના દીકરાને જેટલી મહેનત ડોક્ટર કે એન્જિનિયર બનાવવામાં કરે છે ને, તેટલું તેનામાં સંસ્કારોનું સિંચન કરતા નથી. અને જેથી તેમનો બાળક ડોક્ટર કે એન્જિનિયરની પરીક્ષામાં તો પાસ થઈ જાય છે, પણ જીવન જીવવાની કળામાં નાપાસ થઈ જાય છે. અને મિત્રો, ડિગ્રી કરતા ચારિત્ર મહાન છે. કારણ કે ડિગ્રી તો આજકાલની હાટડીઓમાં વેચાય છે, પણ ચારિત્ર તો માત્ર ને માત્ર સંસ્કારોથી જ કરાય છે. અને મિત્રો, આજના મા બાપ પોતાની દીકરીઓને જેટલી મહેનત સુંદર દેખાવા કરે છે, તેટલી મહેનત સદગુણી બનાવવા કરતા નથી. અને આજની નારીઓ જેટલી મહેનત પોતાની બોડીને ફિટ રાખવામાં કરે છે ને, તેટલી મહેનત જો તેના ચારિત્રને ફિટ રાખવામાં કરે ને, તો મારો દાવો છે કે તેની ઉપર બની રહેલા તમામ ગુનાઓ દૂર થઈ જાય. અને મિત્રો, આજના નારીઓ અને પુરુષો પોતાનો ધર્મ ભૂલતા, ત્યારે સંતો તેમને પોતાનો ધર્મ યાદ કરાવતા હતા. અને મિત્રો, જો ભગવાનને પામવા હશે તો સંતોનું સાનિધ્ય જ મેળવવું પડશે. બસ છેલ્લે એટલું જ કે તમે આ સત્કાર્યમાં જોડાયા તેવા તમામ યુવાનોને હું અભિવાદન કરું છું. અને મિત્રો, આપણે આ સમાજ અને દેશ માટે કંઈક કરશું તો જ આપણને આ સ્વાર્થી જગત યાદ રાખશે. બાકી તો આ સ્વાર્થી જગત અંતે આપણને ભૂલી જ જવાનું છે. માટે જ કહેવાનું મન થશે કે ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થશે તારે જાવાની. સગું કુટુંબ ભેગા મળીને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં ખાવાની. 5-25 ભેગા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેગો બારી દેશે હશે ઉતાવળ નાવાની. હાટકા લઈને હાલતો થશે રાત તારી ઉડી જવાની, 12 દિવસ તારી મોકાણ કરીને મિષ્ટાન પછી ખાવાની. સ્વાર્થની સગી છે આ દુનિયા, અંતે તને ભૂલી જવાની. બસ મિત્રો, છેલ્લે એટલું જ કે રંગોની દુનિયા મને બહુ ગમે છે, રંગોની દુનિયા મને બહુ ગમે છે, તરંગોની દુનિયા મને બહુ ગમે છે. મળશું ફરીવાર ચોક્કસ, કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. બસ એ જ. આભાર.